ઓલપાડ સ્થિત ખૂટાઈ માતાના મંદિરના સભાગૃહમાં ઓલપાડ તાલુકા માહ્યવંશી સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં ઓલપાડ તાલુકાના ગામે ગામથી સમાજજનો એકત્રિત થયા. કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના સમાજના 200થી પણ વધારે નિવૃત્ત કર્મચારીઓને સુંદર મજાના પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર મહેશભાઈ સુરતી હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કવિ સાહિત્યકાર પ્રકાશભાઈ પરમારે નિવૃત્ત કર્મચારીઓ સમાજને સી રીતે ઉપયોગી બની શકે તેની વિગતે છણાવટ કરીને નિવૃત્ત કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ રાખવા બદલ ઓલપાડ તાલુકા માહ્યવંશી સમાજના પ્રમુખ ખંડુભાઈ પરમાર, ઉપપ્રમુખ ઠાકોરભાઈ ગોહિલ અને ધીરુભાઈ કંથારિયા, મહામંત્રી ઈશ્વરભાઈ માહ્યવંશીને અભિનંદન પાઠવ્યા. સમાજ અગ્રણી અભિષેક કોસંબિયા, રાજુભાઈ ચાવડા, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર જય રાઠોડ, ડોક્ટર જય કોસંબિયા, ડોક્ટર રીમા પરમાર અને યુવા ઉપનિષદના અજય પટેલ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતા પ્રમુખ ખંડુભાઈ પરમારે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને સમાજ વિકાસ માટે સહયોગી સૌને બિરદાવ્યા. અંતમાં આભાર વિધિ ઉપપ્રમુખ ધીરુભાઈ કંથારિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભારંદી શાળાના શિક્ષક રાકેશ મહેતાએ કર્યું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.